ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 401 સ્ટેટિસ્ટિકલ મેથડ, અને આ સ્ટેટિસ્ટિકલ મેથડની અંદર આપણે શરૂઆત કરી હતી એરેથમેટિક મીનની, અને એ એરેથમેટિક મીનની અંદર એરેથમેટિક મીન કોને કહી શકાય, સિમ્પલ એરેથમેટિક મીન કોને કહી શકાય, બરાબર. અને સિમ્પલ એરેથમેટિક મીનની અંદર આપણે બે મેથડ જોઈ હતી, શોર્ટકટ મેથડ અને ડાયરેક્ટ મેથડ, બરાબર. ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું, બરાબર, જેથી કોઈ ડાઉટ્સ હોય તો તમારે ક્લિયર થઈ જાય, બરાબર. તો આપણે વાત કરી હતી કે ભાઈ એરેથમેટિક મીન્સ એને કહી શકાય કે એરેથમેટિક મીન્સ represent a number that is obtained by dividing the sum of element of set by number of value is the set. કે આપેલા સેટમાં જે નંબર ઓફ વેલ્યુ છે એના દરેકે દરેક એલિમેન્ટ્સ એ શું કહે છે, જે ઓપ્ટેન જે મળે છે એનાથી શું થાય છે, જે રિપ્રેઝન્ટ નંબર ડિવાઈડ થાય છે, અને એનો સમ થઈને જે સેટ મળે છે, વેલ્યુ ઓફ સેટ, ધીસ ઇઝ નોન એઝ એરેથમેટિક મીન્સ. જે નંબર રિપ્રેઝન્ટ કર્યા છે એ નંબર રિપ્રેઝન્ટ કર્યા છે એમાંથી જે ઓપ્ટેન જે મેળવેલા નંબરનો સમ અને એને ડિવાઈડ કરીને જે નંબર મળે છે એ સેટને આપણે શું કહીએ છીએ, તો કે એરિથમેટિક મીન્સ. શું કહીએ છીએ? એરિથમેટિક, બરાબર. આ એરિથમેટિક મીન્સ મીન એટલે કે સરેરાશી જેને આપણે કહી શકીએ, એમાં આપણે વાત કરી કે સિમ્પલ એરિથમેટિક મીન. અને આ સિમ્પલ એરિથમેટિક મીનની અંદર 3 ગ્રુપ પડે છે, બરાબર. આ તમને કહેવાનું હું રહી ગયું હતું. 3 ગ્રુપ પડે છે. એમાં પહેલું ગ્રુપ છે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કયું છે? અહીંયા લખું છું જો, ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન, બરાબર. બીજું છે બી, જે છે એ છે, એનું નામ છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. કયું છે? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અનફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. અને જે થર્ડ ગ્રુપ છે, સી ગ્રુપ, એ છે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. કઈ છે? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો આપણો સિમ્પલ એરિથમેટિક મીન જેની વાત કરી હતી આપણે, એમાં 3 ગ્રુપ છે. એમાં આપણે પહેલા ગ્રુપની વાત કરી, ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપમાં 2 મેથડ છે. એક છે શોર્ટકટ મેથડ અને બીજી છે ડાયરેક્ટ મેથડ, બરાબર. આ કોની છે? એની, બરાબર. એટલે એ અહીંયા લખું A-1, બરાબર. એટલે તમને યાદ રહે A-1, આને બોલ્ડ કરી દો. એટલે એની પહેલી મેથડ છે. આ છે કઈ છે, તો કે એની બીજી મેથડ, જેને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટ મેથડ. અને હું અહીંયા ગોઠવી દઉં, એની બીજી ડાયરેક્ટ મેથડ છે. હવે આપણે એમાં કર્યું હતું સિમ્પલ, આને થોડી બોલ્ડ કરી દઉં એટલે તમને થોડી વધારે ખ્યાલ આવે. શું? ઓકે. કઈ છે? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ, અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી અને ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, જેને આપણે શું કહીએ છીએ? સિમ્પલ એરિથમેટિક મીન. શું કહીએ છીએ?
સિમ્પલ એરેથમેટિક મીન. સિમ્પલ એરેથમેટિક એમાં વાત કરી હતી આપણે કે ભાઈ શોર્ટકટ મેથડ્સ કોને કહી શકાય. તો એમાં વાત કરી કે મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ large the user shortcut method is simplifications calculations work. બરાબર. જે ઓબ્ઝર્વેશન છે એના અંદર આપણે કોઈ શોર્ટકટ મેથડ થી આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ. બરાબર. એની ફોર્મ્યુલા શું હતી તો કે x બાર બરાબર a એટલે કે એઝ્યુમ નંબર પ્લસ સિગ્મા ડી અપોન n. શું કહ્યું? સિગ્મા ડી અપોન n a પ્લસ સિગ્મા ડી અપોન n. બરાબર. એટલે કે આ રીતે ફોર્મ્યુલા બનતી. આ x લખ્યો છે કારણ કે અહીંયા x બાર નથી લખાતો એટલે તમે x બાર સમજજો. બરાબર. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી અપોન n. એટલે આપણે આમાંથી વેલ્યુ એઝ્યુમ કરી 84 અને 84 ને શું કર્યું આપેલા નંબરમાંથી માઇનસ કર્યા એટલે આપણને ડી મળ્યો. લખ્યું ને કે xi માઇનસ a એટલે કે આ છે એઝ્યુમ નંબર a. બરાબર. અને A84 તમે કોઈ પણ નંબર લઈ શકો છો એમાંથી એઝ્યુમ નંબરને મેં માઇનસ કર્યા એટલે મને શું મળ્યું ડી. બરાબર. તો એઝ્યુમ નંબર 84 સિગ્મા ડી શું મળ્યું 19 આનો સરવાળો. ઓકે. અને નંબર ઓફ એલિમેન્ટ્સ તો 12. બરાબર. તો આ 84 પ્લસ 90 ભાગ્યા 12 એટલે 7.5 મળે છે. જવાબ મને શું મળ્યો 91.5. બરાબર. જે તમારી સામે મેં લાસ્ટ લેક્ચર્સમાં કર્યો હતો એ જ. અને બીજી મેથડ આપણે જોઈ હતી કે ડાયરેક્ટ મેથડ. કઈ મેથડ? ડાયરેક્ટ મેથડ. આ ડાયરેક્ટ મેથડ શું કામ કરે છે તો કે x ઇઝ ઓબ્ટેન બાય ડિવાઇડિંગ સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. આપેલા નંબરનો સરવાળો ભાગ્યા નંબર ઓફ એલિમેન્ટ. બરાબર. તો આનો સરવાળો આ જે આઉટપુટ્સ આપેલા છે આ દરેકે દરેક આનો મેં શું કર્યો સમ ફાઇન્ડ કર્યો. અને 12 ક્યાંથી લાવ તો આ જે 12 નંબર છે અહીંયા 5 હોત તો અહીંયા 5 આવો પણ અહીંયા કેટલા છે 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર. એટલે 12 લખ્યા છે. બરાબર. તો આ બધાનો સરવાળો ભાગ્યા 12 એટલે કેટલું મળે છે 91.5. બરાબર. એના પછી આપણે બીજી બી ગ્રુપ જોવાનું છે. અહીંયા લખું છું બી ગ્રુપ. તેનું નામ શું છે તો કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. આ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સમાં પહેલા તો કોને કહી શકાય તો અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અ n વેલ્યુ x1 x2 અને x3. એટલે આવું કહી શકાય કે n વેલ્યુ number of value x1, x2, x3 and so on. ડેશ ડેશ એટલે number of x1. એ શું કહે છે અહીંયા લખી દઉં xn એટલે number of elements. એ શું કામ કરે છે તો કે out of which x1 has occurred of fi times એટલે I શામાં આવશે સબસ્ક્રિપ્ટમાં આવશે fi times. જો થોડું લાર્જ કરું એટલે વધારે ખ્યાલ આવે. fi times નંબર ઓફ ફાઇનાઇટ સ્ટ્રીંગ અને x2 f2 times x1 ની વાત કરીએ આપણે
એ જ રીતે x2 પણ x2 શામાં આવશે તો સબસ્ક્રિપ્ટમાં આવશે. x2 has occurred f2 times. બરાબર, આ દરેકે દરેક ફ્રીક્વન્સી આ પ્રમાણે આપશે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. શું કહીએ છીએ? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. બરાબર, આને અહીંયા લખી દો. બરાબર, this is known as ungrouped frequency. એક્ઝામ્પલ તરીકે તમે લખી શકો છો. એક્ઝામ્પલ, બરાબર, અહીંયા લખી દો વેલ્યુ અને અહીંયા લખી દો એની ફ્રીક્વન્સી. બરાબર, અહીંયા લખી દો આપણે વેલ્યુ કઈ હશે તો x1 x2 બરાબર, x3 એટલે હું એ ડોટ ડોટ કરું છું, x4 અપ ટુ xn. એ રીતે ફ્રીક્વન્સી શું હશે તો કે f1 f2 બરાબર અપ ટુ fn. બરાબર, તો આ ટોટલ ફ્રીક્વન્સી અને અહીંયા નંબર ઓફ ફ્રીક્વન્સી એટલે કે n આવશે. આ શું કન્સિડર થશે? n કન્સિડર થશે. બરાબર, તો શું કહ્યું ને અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી કોને કહી શકાય? જો અહીંયા હું બ્લેક કરી દઉં એટલે તમને જોવામાં તકલીફ ના પડે. ઓકે, ચલો શું કહ્યું? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. શું કહ્યું કે n વેલ્યુ એટલે કે x1 x2 ને x3 એવી નંબર ઓફ xn ના મળે ત્યાં સુધી, xn ના મળે ત્યાં સુધી out of which x1 has occurred fi. x1 કોના સાથે તો કે f1 અને x2 એ f2 સાથે. આવા કેટલા નંબર ઓફ જ્યાં સુધી xn એની ફ્રીક્વન્સી ના મળે ત્યાં સુધી તમે જે અલ્ટિમેટલી એચીવ કરો છો. બરાબર, લખીએ કે લેટ ફ્રીક્વન્સી ટોટલ ફ્રીક્વન્સી ઓફ આઈ એટલે લખી શકો લેટ total frequency શું મળશે તો કે n ઇક્વલ ટુ બરાબર, અને આ શું મળશે? સૂત્ર શું મળશે? ટોટલ ફ્રીક્વન્સી n ઇઝ ઇક્વલ ટુ તો કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે? n મળશે. અહીંયા i ઇક્વલ ટુ 1 મળશે અને અહીંયા f1. બરાબર, બરાબર, n ઇક્વલ ટુ અહીંયા લખી દઈએ n ઇક્વલ ટુ કન્સિડર n ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા મળશે. બરાબર,
શું કહે છે? ધીસ કેન બી રિટન એઝ અ ફોલો. તમે આ કઈ રીતે લખી શકો છો? આ રીતે, આ ફોર્મ્યુલા. તો આની પણ બે મેથડ છે. કઈ કઈ? તો એક છે શોર્ટકટ મેથડ અને બીજી છે ડાયરેક્ટ મેથડ. બે મેથડ છે. એક છે શોર્ટકટ મેથડ અને બીજી છે ડાયરેક્ટ મેથડ. આ અનગ્રુપની પણ બે મેથડ છે. બરાબર. હવે જોઈએ ડાયરેક્ટ મેથડ્સ અને શોર્ટકટ મેથડ આ શું કામ કરે છે? બરાબર. તો ડાયરેક્ટ મેથડ જે છે એ ટેબલ્સ એ શું કામ કરે છે? કઈ ટેબલ્સનું ડેવિએશન્સ ઓબ્ઝર્વેશન્સ કરે છે? તો પહેલા આપણે વાત કરીએ શોર્ટકટ મેથડ. શોર્ટકટ મેથડ. બરાબર. શોર્ટકટ મેથડ શું કામ કરે છે એની વાત કરીએ આપણે. તો કે the deviations of observations from an arbitrary value the deviations is the deviation from A is di is equal to xi minus e. એટલે આ ડી આઈ સબસ્ક્રિપ્ટમાં જતો રહેશે અને આ xi માં i એ પણ સબસ્ક્રિપ્ટમાં જતો રહેશે. આવું બનશે di અહીંયા xi અને અહીંયા e. શું કહે છે કે the deviations of observations from an arbitrary value, the deviations from is a is di of xi minus, એટલે મલ્ટીપ્લાઇડ સાઇડ થાય એટલે શું બને? fi di is equal to fi xi minus e. બરાબર. f છૂટો પડે એટલે. બરાબર. એટલે આપણી ફોર્મ્યુલા શું બનશે? ફોર્મ્યુલા શોર્ટકટ મેથડની શું બનશે ફોર્મ્યુલા? તો કે x બાર બરાબર આ x બાર છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n. એટલે અહીંયા આવું ફોર્મ્યુલા બનશે fd upon n, સોરી fx upon સિગ્મા f. શું મળશે? સિગ્મા f. અહીંયા લખી દઉં સિગ્મા f. સિગ્મા f
બરાબર સિગ્મા એફ સમજો ef લખ્યું ને ત્યાં લખજો સિગ્મા એક્સ એફ બરાબર તો ધીસ ઇઝ ધ સોરી એફડી કઈ જે શોર્ટકટ में એફડી अपॉन एन આવશે અહીંયા આવશે એન एक्स सिग्मा एफडी अपॉन एन दिस इज द शॉर्टकट so for x bar बराबर a प्लस सिग्मा एफडी अपॉन एन એ જ રીતે ડાયરેક્ટ મેથડ શું કામ કરે છે તો એની ડેફિનેશન્સ ની વાત કરીએ પછી બંનેના સાથે એક્ઝામ્પલ્સ આપણે બનાવીએ તો જેથી તમને પ્રોપર ખ્યાલ આવે બરાબર તો કે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એ કમ્પ્લીટ એરેથમેટિક મીન ઓફ ડેટા શું કહે છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ તમે કરો છો બરાબર જેને શું કહીએ છીએ આપણે ડાયરેક્ટ મેથડ ઓફ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી કઈ છે કે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બરાબર એના આપણે શું કહીએ છીએ ડાયરેક્ટ મેથડ આની કોઈ એટલી ડેફિનેટ કે આપણે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરો છો એના આપણે શું કહીએ છીએ ડાયરેક્ટ મેથડ ઓફ અનગ્રુપ્ડ જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ ડાયરેક્ટ મેથડ ઓફ અનગ્રુપ્ડ ડિસ્ટ્રીબ્યુશન બરાબર તો મારી પાસે એક ડેટા છે બરાબર તો એના માટે હું અહીંયા એક ટેબલ લઈ લઉં છું અને આની જે ફોર્મ્યુલાની વાત કરીએ ફોર્મ્યુલા તો ફોર્મ્યુલા શું કહે છે તો કે x બાર બરાબર સિગ્મા fx अपॉन सिग्मा f बराबर એટલે આ ટાઈપ્સની ફોર્મ્યુલા બનશે કે x બાર બરાબર સિગ્મા fx अपॉन सिग्मा f बराबर दिस इज द एक्स बार बराबर कई फॉर्मूला बनी सिग्मा fx अपॉन सिग्मा f बराबर आ फॉर्मूला है पेला में शू है एक्स बार बराबर जो अहियां हूँ इन्सर्ट करूँ એટલે તમને एक्स बार बराबर પછી ભૂલી ન જાવ બરાબર ત્યાં લાઈન ડ્રો कर दो आ एक्स बार समझो एक्स बार અને આ પણ શું છે एक्स बार अपन शू है एक्स बार जो एक्स बार बराबर सिग्मा fx डिवाइड बाय सिग्मा f और आमा शू है एक्स बार बराबर a प्लस सिग्मा fd अपॉन n बराबर हम मारी पास एक डेटा आपेलो है ए हूँ टेबल बनाऊँ छू बराबर ए टेबल्स नी अंदर हूँ एक યર લઉં છું અને બીજી કોલમ માટે હું લઉં છું એની ફ્રીક્વન્સી શું લઉં છું એ ફ્રીક્વન્સી ઓકે આ યર અને ફ્રીક્વન્સીનો ડેટા હજુ સુધી તો હું એની રકમ જ લખું છું કશું આગળ લખતો નથી તો આને આપણે જનરલી એક્સ ગણીશું શું ગણીશું એક્સ કન્સિડર કરીશું બરાબર અને આને આપણે શું કરીશું એફ એટલે કે ફ્રીક્વન્સી તરીકે કન્સિડર કરીશું ખ્યાલ એક્સ ઇઝ ધ યર ઓફ અને એફ મીન્સ ફ્રીક્વન્સી તરીકે આપણે યુઝ કરીએ છીએ તો મારી પાસે ડેટા છે 5 ઓકે અગેન બીજી કોલમમાં 6 7 8 9
10, 11, 12, 13 અને ઇન્સર્ટ કોલમ રાઈટ અને 40. ફ્રીક્વન્સી છે મારી 25, ઓકે, 45, 19, 165, 112, 96, 81, 26, 18 અને 112. આ મારી પાસે રેકોર્ડ છે, બરાબર. આ રેકોર્ડ ઉપરથી મારે શોર્ટકટ મેથડ અને ડાયરેક્ટ મેથડ આ બંને યુઝ કરવાની છે. તો પહેલા હું બનાવું છું અહીંયા એક્ઝામ્પલ સોલ્વ એક્ઝામ્પલ, ત્યાં લખું સોલ્વ એક્ઝામ્પલ ઓફ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડથી હું સોલ્વ આઉટ કરું છું. ઓકે, તો પહેલા મારે આ ટેબલ જોઈશે. ઓકે, અહીંયા મૂકી દઉં છું. ઓકે, ઓકે, અહીંયા એક કોલમ એડ કરી દઉં છું. શા માટે? તો મારે ટોટલ ફાઇન્ડ કરવા માટે, બરાબર. અને અહીંયા લખી દઉં છું ટોટલ. બીજી એક રોની જ મારે જરૂર પડશે, એટલા માટે, કારણ કે એના અંદર મારે એફએક્સ ફાઇન્ડ કરવો પડશે, બરાબર. ઇન્સર્ટ રો બિલો એટલે નીચે આવી જશે. ઓકે, તો એક્સ એફ અને અહીંયા હું આપણે શું શોધવાનું છે ડાયરેક્ટ મેથડમાં? એફએક્સ. તો એ અહીંયા મને એફએક્સ મળશે, એફએક્સ, બરાબર. તો એફ ઇન્ટુ એક્સ એટલે એફ અને એક્સ નો મલ્ટિપ્લિકેશન્સ, જેનાથી મને શું મળશે? સિગ્મા એફએક્સ મળશે. અને આ જે છે એ મને શું મળશે? સિગ્મા એફ મળશે, બરાબર. તો પહેલા હું શું કરું છું? આ બધાનું ટોટલ કરી દઉં છું. જો અહીંયા કેલ્ક્યુલેટર યુઝ કરું છું, બરાબર. તો કેટલા છે? 25, ઓકે, પ્લસ 45 પ્લસ 19 પ્લસ 165 પ્લસ 112 પ્લસ 96 પ્લસ 81 પ્લસ 26 પ્લસ 18 પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 167. તો અહીંયા મને 167, તો સિગ્મા એફ એ શું મળે મને? 167. એટલે આ સિગ્મા એફ. સિગ્મા એફ મને કેટલા મળે? 670. હવે મારે એફએક્સ ફાઇન્ડ કરવાનો છે. શું કરવાનું છે? એફએક્સ ફાઇન્ડ કરવાનો છે. તો શું બનશે? એફ ઇન્ટુ એક્સ. શું બનશે? એફ ઇન્ટુ એક્સ એટલે એક્સ અને એફ નો ગુણાકાર, બરાબર. 25 ઇન્ટુ 5 તો અહીંયા કરી દેવાનું, 125 થાય, બરાબર. અહીંયા લખો 25 ઇન્ટુ 5 શું મળે છે? 125. ઓકે, તો અહીંયા શું લખશો? 125. ઓકે, 45 ઇન્ટુ 6 સેકન્ડ શું છે? 45 ઇન્ટુ 6 270. ઓકે, તો અહીંયા શું લખશો? 270, બરાબર. એ જ રીતે થર્ડ શું કરશો આપણે? 19 મલ્ટીપ્લાઈડ 7 ઇઝ ઇક્વલ ટુ 630. ઓકે, ચોથી વેલ્યુ આપણી કઈ છે? તો કે 165 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 1320, બરાબર.
એ જ રીતે 112 મલ્ટીપ્લાઇડ 9 ઇઝ ઇક્વલ ટુ 1008 બરાબર. એ જ રીતે 19 ઇન્ટુ 10 એટલે 1960 બરાબર. એ જ રીતે 81 ઇન્ટુ 11 કેટલા બનશે? 91 બરાબર. પછી 12 ઇન્ટુ 18 12 ઇન્ટુ 18 એટલે શું મળશે? 216 સોરી શું કર્યું આપણે? 12 ઇન્ટુ 26 ફરીથી કરીએ. 12 ઇન્ટુ 12 ઇન્ટુ 26 ઇઝ ઇક્વલ ટુ 312 મળે છે. ઓકે. એના પછી 13 અને 18 નો ગુણાકાર એટલે 30 મલ્ટીપ્લાઈડ બાય 80 કેટલા મળે છે? 234. ઓકે. અને 14 અને 12 નો ગુણાકાર 14 મલ્ટીપ્લાઈડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 168 બરાબર. તો અહીંયા શું મળે છે આપણે? સિગ્મા એફએક્સ એટલે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે સિગ્મા એફએક્સ આપણને ક્યાંથી મળશે? તો કે સિગ્મા એફએક્સ એટલે એફએક્સ નો સરવાળો બરાબર. અને એ સરવાળો આપણે જ્યારે કરીશું કોનો કોનો, જેમ આપણે આ 670 ક્યાંથી લાયા? તો 25, 45, 90, 165, 112 આ બધાનો આપણે સરવાળો કર્યો છે, પ્લસ કર્યું છે, એટલે આપણને કેટલા મળ્યા? 670. એ જ રીતે સિગ્મા એફએક્સ કઈ રીતે મળશે? તો અહીંયા આપણે સરવાળો કરીએ બરાબર. કોનો? આ એફએક્સ માં જે વેલ્યુ મળી એનો. તો કઈ મળી? 125 પ્લસ 270 પ્લસ 630 ઓકે પ્લસ 1320 પ્લસ 1008 પ્લસ 960 પ્લસ 891 પ્લસ 312 પ્લસ 234 પ્લસ 168 બરાબર ઇઝ ઇક્વલ ટુ 5918. એટલે સિગ્મા એફએક્સ આપણને શું મળે છે? 5918. આ આપણો મળ્યો સિગ્મા એફએક્સ ઇક્વલ ટુ 5918. બસ આટલું આપણે ફાઇન્ડ થઈ જાય. હવે આપણે શું કરવાનું છે? ફોર્મ્યુલા મૂકો. અહીંયા ફોર્મ્યુલા મૂકી દો. ઓકે. નીચે લાઈન આવી એને ઉપર કરી દો એટલે એક્સ બાર બની જાય. ઓકે. તો એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપ ડિવાઈડ બાય સિગ્મા. આ જો અહીંયા તમે લખો ના તો બરાબર છે, અહીંયા પણ તમે બરાબર એફએક્સ બરાબર. તો હવે શું કરશો? સિગ્મા એફએક્સ કેટલા છે? તો કે 670. સિગ્મા એફએક્સ કેટલા છે?
5918 ડિવાઈડ બાય સિગ્મા fx સિગ્મા x આપણા છે 670 બરાબર અને હવે આને આપણે then 5918 divided by 617 is equal to 5918 divided by 670 બરાબર અને આ 598 divided by 670 is equal to 8.83 શું મળે છે આપણને 8.83 this is the answer of direct method using group observations શું મળે અનગ્રુપ તમે જોઈ શકો છો આપણે શું કર્યું અહીંયાથી અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ જે આપણે વાત કરી અને એની આપણે એક આ ડાયરેક્ટ મેથડ સોલ્વ આઉટ કરી શું કહ્યું કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ડાયરેક્ટ મેથડ ઓફ અનગ્રુપ્ડ તો આપણી ફોર્મ્યુલા શું છે તો x બાર બરાબર સિગ્મા fx અપોન સિગ્મા f બરાબર એ જ રીતે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ યર ફ્રીક્વન્સી બરાબર તો શું કામ કરે છે 5 6 7 8 9 10 11 12 13 14 25 45 19 165 112 96 81 26 18 112 બરાબર અને એ રકમ હતી આપણી બરાબર અને એના અંદર આપણે શું કર્યું તો x તો આપણી પાસે હતો જ f પણ આપણી પાસે હતો આ f નો મેં સરવાળો કરી દીધો બરાબર આ 25 45 90 165 112 96 81 26 18 અને 12 આ બંનેનો મેં સરવાળો કર્યો આ બધાનો સરવાળો શું મળે આપણને 160 એટલે આપણને શું મળે સિગ્મા f મળે બરાબર fx ક્યાંથી લાવ્યો તો x અને f નો મલ્ટીપ્લિકેશન 25 ગુણ્યા 5 45 ગુણ્યા 6 90 ગુણ્યા 7 165 ગુણ્યા 8 112 ગુણા ઇન્ટુ 9 96 ઇન્ટુ 10 81 ઇન્ટુ 11 26 ઇન્ટુ 12 18 ઇન્ટુ 13 અને 12 ઇન્ટુ 14 બરાબર એટલે આપણને શું મળે fx મળે અને આ બધાનો મેં સરવાળો કર્યો આ જે fx મળ્યા છે એ બધાનો સરવાળો કર્યો કોનો 125 270 630 13 20 1008 960 891 312 234 ને 168 બરાબર એટલે શું મળ્યું આપણને આ સિગ્મા fx મળ્યો બરાબર પછી આપણી પાસે ફોર્મ્યુલા હતી કઈ કે x બાર બરાબર x બાર બરાબર સિગ્મા fx અપોન સિગ્મા f જો આપણે શું લખ્યું તો fx કેટલા હતા તો 5918 ઓકે ડિવાઈડ બાય કેટલા 670 શું મળ્યું 8.80 ધીસ ઇઝ ધ સોલ્વ ઓફ ડાયરેક્ટ મેથડ તમે આ ડાયરેક્ટ મેથડથી પણ સોલ્વ આઉટ કરી શકો બરાબર એના પછી બીજી એક મેથડ છે જે આપણે વાત કરી હતી આનો આ જ એક્ઝામ્પલ જો બંનેનો જવાબ સેમ આવશે કઈ મેથડ છે તો કે શોર્ટકટ મેથડ કઈ મેથડ છે શોર્ટકટ મેથડ બરાબર તો શોર્ટકટ મેથડ શું કહે છે અહીંયા લખી દઈએ નીચે અહીંયા લખી દઈએ એક્ઝામ્પલ
હેંગ થાય છે કમ્પ્યુટર. એ લખીએ બરાબર. અહીંયા બનાવી દઉં બીજું એક્ઝામ્પલ ASCII જનરેટ થાય છે. તો આપણે જે વાત કરી બરાબર, ફરી એકવાર એને જોઈ લઈએ બરાબર. ઓકે, ધેન example of shortcut method. બરાબર. example of shortcut method. બરાબર. તો એમાં પણ આપણે શોર્ટકટ મેથડ શું કહે છે? તો કે the deviations of observations from an arbitrary value, the deviations from a is di of xi minus e અને x bar બરાબર a plus sigma fd upon n બરાબર. તો આપણી પાસે વેલ્યુ છે જ કઈ સેમ એક્ઝામ્પલ લઈએ છીએ બરાબર, બંનેનો જવાબ સેમ આવશે. તમે જુઓ આ શોર્ટકટ મેથડથી આપણે સોલ્વ આઉટ કરીએ છીએ. તો અહીંયા સોલ્વ કરું એટલે તમને વધારે ખ્યાલ આવે બરાબર. અને આ વસ્તુ જે આપણે નીચે લખી હતી એને હું લઈ જાઉં અહીંયા ઉપર. શોર્ટકટ મેથડ બરાબર. આપણી પાસે વેલ્યુ તો છે જ બરાબર. હવે આપણે એક રો એડ કરવી પડશે. અને એનું નામ એ શું છે આપણો ડી. શું છે? કારણ કે આપણે ડી શોધવાનો છે. ડી કેવી રીતે મળશે? તો કે એક્સ માઇનસ એ. શું કઈ? એક્સ માઇનસ એ એટલે કે એઝ્યુમ જે વેલ્યુ કરો છો એમાંથી એક્સ માઇનસ થશે એટલે આપણને શું મળશે? ડી મળશે. આપણી પાસે આટલી વેલ્યુ તો હતી જ બરાબર, કારણ કે આ વેલ્યુ આપણી પાસે છે જ આ રહી બરાબર. એ જ ડેટા મેં લીધા છે એટલે તમને જો જવાબ સેમ લાઈન બતાવું એટલે તમે કોઈ પણ મેથડથી યુઝ કરો તમને ખ્યાલ આવી જશે. તો આમાંથી એઝ્યુમ હું કરું છું 8 વેલ્યુ. કઈ વેલ્યુ એઝ્યુમ કરું છું? 8 વેલ્યુ. જો અને હું બોલ્ડ કરી છે એટલે તમને ખ્યાલ રહે. તો 8 માઇનસ 5, 5 માઇનસ 8 એટલે કેટલા થયા? -3. ઓકે. 6 માઇનસ 8 એટલે -2 બરાબર. 7 માઇનસ 8 એટલે -1. 8 માઇનસ 8 એટલે 0. 9 માઇનસ 8 એટલે 1. 10 માઇનસ 8 એટલે 2. 11 છે એટલે 3 આવશે. 8 માઇનસ 4 આ જો 12 માઇનસ 8 એટલે 4. 13 માઇનસ 8 એટલે 5 અને 40 માઇનસ 8 એટલે 6 બરાબર. અહીંયા લઈ લઈએ આપણે ઇન્સર્ટ કોલમ લઈ લઈએ અને અહીંયાનું નામ આપી દઈએ અહીંયા ટોટલ. તો આપી ટોટલ. આ બધાનો સરવાળો સિગ્મા એફ કેટલા મળે છે? સિગ્મા એફ બરાબર. તો સિગ્મા એફ આપણને કેટલા મળતા હતા અહીંયા? તો 670. આ સરવાળો કરેલો જ છે એટલે હું અહીંયા મૂકી દઉં છું
ઓકે 680 કારણ કે આપણી પાસે એનો એ જ ડેટા છે એટલે અહીંયા શું મળશે x માઇનસ a એટલે આપણે કેટલા ધાર્યા છે a 8 કેટલા ધાર્યા છે 8 એટલે આવું ફોર્મ્યુલા બનશે કે જે એઝ્યુમ કરી છે વેલ્યુ x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ 8 એટલે આપણે 8 ધાર્યા છે આપણે એઝ્યુમ કઈ વેલ્યુ કરી છે 8 વેલ્યુ અને 8 માંથી 5 માંથી 8 જાય એટલે -3 6 માંથી 8 જાય એટલે -2 7 માંથી 8 જાય એટલે -1 8 માંથી 8 જાય એટલે 0 9 માંથી 8 જાય એટલે 1 10 માંથી 8 જાય એટલે 2 11 માંથી 8 જાય એટલે 3 12 માંથી 8 જાય એટલે 4 13 માંથી 8 જાય 5 અને 14 માંથી 8 બાદ કરીએ એટલે 6 મળે છે 25 45 90 112 96 81 26 18 અને 12 આ બંને આ બધાનો સરવાળો કેટલો થાય છે 670 હવે આપણે શું શોધવાનો છે આપણને શું મળ્યો સિગ્મા f મળ્યો છે બરાબર એટલે અહીંયા આપણે ટોટલ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે આપણું ટોટલ 670 બરાબર ડી મળી ગયો છે હવે આપણે શું કરવાનું છે એફડી શોધવાનો છે શું શોધવાનો છે એફડી એક રો ઇન્સર્ટ કરી દઈએ એફડી માટે અહીંયા હું લખું છું સિગ્મા સોરી એફડી શોધવા માટે શું શોધવું છે એફડી 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 શોધવું તો એફડી કઈ રીતે શોધશો એફ ઇન્ટુ ડી એટલે આ એફ નો અને ડી નો ગુણાકાર એફ નો અને ડી નો ગુણાકાર એટલે શું મળશે આપણને એફડી મળશે 25 માઇનસ 30 માઇનસ 3 એટલે કેટલા મળશે આપણને 175 બરાબર 45 મલ્ટીપ્લાઈડ -2 -19 19 માઇનસ 1 એટલે -91 બરાબર પછી 160 ઇન્ટુ 0 0 બરાબર 112 ઇન્ટુ 12 1 112 96 ઇન્ટુ 2 એટલે 192 બરાબર ના આવડે તો અહીંયા કેલ્ક્યુલેટર ખોલી દેવાનું બરાબર તમારે સાઈડમાં ગુણાકાર કરતું રહેવાનું એને કેલ્ક્યુલેટર બરાબર 81 ગુણ્યા 3 કેટલા મળે છે 243 તો અહીંયા શું આવશે 243 હવે 26 અને 4 નું તો શું બનશે 26 મલ્ટીપ્લાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 104 ઓકે પછી 18 × 90 બરાબર તો 18 ગુણ્યા 5 બરાબર 90 બરાબર 12 × 72 તો અહીંયા કરી દો 12 ગુણ્યા ઇક્વલ ટુ 72 એટલે આપણને શું મળશે અહીંયા એફડી મળશે અને એફડી કેટલો મળશે તો આ બધાનો સરવાળો એટલે આપણને શું મળશે એફડી મળશે બરાબર તો સરવાળો કરીએ બરાબર પેલા કેટલા છે -75 પ્લસ -90 પ્લસ -90 પ્લસ 0 પ્લસ 112 પ્લસ 192 પ્લસ 243 પ્લસ 104 પ્લસ 90 પ્લસ અને 72 પ્લસ કેટલા મળે છે 558 અહીંયા એફડી આપણને કેટલા મળે છે 558 બરાબર હવે સૂત્ર મૂકીએ આપણે કયું આ જે સૂત્ર લખ્યું છે અહીંયા મૂકીએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n બરાબર તો આપણે એઝ્યુમ કેટલા કર્યા છે એઝ્યુમ
તો કે 8 પ્લસ સિગ્મા એફડી આપણને કેટલા મળ્યા 558 ડિવાઈડ બાય એન કેટલા મળ્યા તો નંબર ઓફ એલિમેન્ટ 60 કેટલા મળ્યા 670 બરાબર તો હવે શું કરશો અરે 8 એના એજ રાખી પ્લસ 558 ભાગ્યા 670 શું મળે છે 0.83 શું મળે છે 0.83 હવે 0.83 પ્લસ 8 કરી દઈએ અહીંયા ગઈ 8 પ્લસ 0.83 ઇઝ ઇક્વલ ટુ 8.83 શું મળે છે 8.83 જોઈ લો આ જવાબ 8.83 જે શોર્ટકટ મેથડથી લાવ્યો છે અને આપણે ડાયરેક્ટ મેથડથી આપણને મળ્યો છે કયો 8.83 જો બંને જવાબ સેમ આવે છે તમે જોઈ શકો છો બરાબર તો આ બે મેથડ્સ આપણે જોઈ કે કોની તો કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જેમાં n વેલ્યુ x1 x2 x3 which કઈ રીતે કયા ટાઈમે અકર્સ થાય છે કઈ રીતે તમે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી શોધી શકો છો તો એમાં શોર્ટકટ મેથડની આ જે ફોર્મ્યુલા છે બરાબર એનું એક્ઝામ્પલ્સ મેં તમારી સામે ગણ્યા છે બરાબર એ રીતે ડાયરેક્ટ મેથડ્સ એનું એક્ઝામ્પલ્સ બરાબર કઈ રીતે કામ કરે છે કઈ રીતે વેલ્યુઝ આપણે લાયા છીએ બરાબર તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર તો આટલા સુધી રાખીએ ડાયરેક્ટ મેથડ અને શોર્ટકટ મેથડ બરાબર ગ્રુપ પહેલા આપણે ગઈ પ્રીવિયસ લેક્ચર્સમાં જોઈ હતી ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સની બે મેથડ આજે જોઈ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ જેમાં ક્લાસીસ આવશે ને એવું બધું બરાબર તો બરાબર તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર આટલા સુધી રાખીએ થેન્ક યુ